નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ નારાયણ નારાયણ. લંકી નારાયણ ભગવાન કી જય. આપણે મન ચિતામણી નામના પુસ્તકનો સહારો લઈ અને મન વિશે હીરા બાપાએ, મનુ બાપાએ અને તુલસી બાપાએ આપણને ખૂબ સુંદર શબ્દોમાં સમજાયું. મન લોભી, મન લાલચુ, મન ચંચલ, મન ચોર, મન કા કયા ન કીજીએ, મન હરાયું ઢોર. વાહ વાહ. મનને સમજાવવા માટે અનેક શાસ્ત્રો લખાયા છે. વાહ વાહ. એક ગામમાં એક પતિ ને પત્ની રહેતા હતા, બહુ ધાર્મિક ભાવનાવાળા. પતિની એના ઘરવાળાની નોકરી, રોજ દિવસનો નોકરીએ જાય. ઘરવાળા પણ ધર્મના સંસ્કારોને વરેલા. ગામને પાદરે કોઈ સાધુ મહાત્મા જતા હતા. અરે અરે. આ ઘરવાળા બાઈએ તે સાધુ મહાત્માને ઘરે બોલાવી આવ્યા. આજ અમને તમારી વાણીનો લાભ દો, અમારા ઘરનો ભોજન પ્રસાદ લ્યો અને સત્સંગનો અમને લાભ દો. સાધુ મહાત્મા ઘરે આવ્યા, પવિત્ર રસોઈ ભોજન જમાડ્યું. એના પતિદેવ પણ નોકરીએથી ઘરે આવ્યા. દંપતીએ સાધુ મહાત્માની આરતી પૂજન વિધિ વિધાન કર્યા. અરે અરે. રાત પડી એટલે પછી ગામના લોકોને બોલાવીને સત્સંગનું આયોજન થયું. રાત્રે 11 વાગ્યા સત્સંગ પૂરો થયો. એટલે સંત મહાત્માને ઉપરના માળે રૂમ હતો, ત્યાં કને મહાત્માને ઉતારો દીધો. મહાત્મા હવે આજે અહીંયા સૂઈ જાઓ અને સવારમાં તમને જ્યાં જવું હોય ત્યાં જજો. આ પોતે દંપતી રાત્રે નીચે આંગણામાં સૂઈ ગયા. હવે રાતના 1 વાગ્યો. અરે અરે. એટલે મહાત્મા છે જાગ્યા બાથરૂમ જવા, અને એવામાં નીચેથી ઓલો જે પતિ હતો ભાઈમણ, એ બોલવા માંડ્યો, નીચે ઉતરો, નીચે ઉતરો, ચાલો જલ્દી ઉતરો, જલ્દી ઉતરો. સંત મહાત્મા કહે છે, અરે આને મને આવકારો દીધો, સત્સંગ ભજન પૂજા પાઠ દેવ બધું કરાયું, અને રાત્રે 1 વાગે મને કે નીચે ઉતરો, નીચે ઉતરો. અત્યારે રાતે હું ક્યાં જાઉં? નીચે ઉતરો, જલ્દી ઉતરો, જલ્દી ઉતરો, એમ ખાટલામાં બેઠો બેઠો બોલે પડ્યો. તો અહીં સંત મહાત્મા પગથિયા ઉતરીને આમ નીચે જવા માંડ્યા. વળી થોડીક એટલે એની પત્ની જાગી ગઈ. મહારાજ, અત્યારે રાતે 1-1:30 વાગે તમે ક્યાં જશો? જો ને ઓલો તારો પતિ શું કહેરો, નીચે ઉતરો, નીચે ઉતરો, જલ્દી ઉતરો, જલ્દી ઉતરો. રાતે 1-1:30 વાગે મને કાઢેરો, હું ક્યાં જાઉં? એ મહારાજ એવું નથી. જો હમણાં હવે શું બોલે રે, જોજો, સાંભળજો. ચાલો ઉપર ચડો, ઉપર ચડો, જલ્દી ચડો, ઉપર ચડો, ઉપર ચડો. અરે હમણાં હજી એમ કહેતો તો નીચે ઉતરો, ને એટલી વારમાં હવે કહેરો ઉપર ચડો. તે એની પત્ની કહે છે, મહારાજ આ કંડક્ટરે બસનો દિવસ આખો બસ ઊભી રહે તો શું કે, ચાલો નીચા ઉતરો, બધા નીચા ઉતરો, નીચા ઉતરો. પછી બધા ઉતરી જાય તો શું કે, ઉપર ચડો, ઉપર ચડો, પેસેન્જરને ઉપર ચડાવે. આ બકે રહ્યો રાતનો. દિવસનું જેવું આપણું ચિંતન હોય એવું રાતનું આવે. મહારાજ આ તમને નથી કહેતો, આ બસનો કંડક્ટરે આખો દિવસનો ઈ જ કે ઉપર ચડો, ઉપર ચડો, બસ ઊભી રહેતે, નીચે ઉતરો. આપણું ઉપર જેવું ચિંતન હશે ને
દિવસનું જેવું ચિંતન હશે એવું આપણું રાત્રે પણ આપણું મન એવું થશે. વાહ વાહ. એક ભાઈએ તે ગામમાં એને સત્સંગ સાંભળ્યો, સંત મહાત્માના મોઢે સત્સંગ સાંભળ્યો. સંત મહાત્માઓએ સત્સંગમાં 5 નિયમો કયા. અરે અરે. તે આ ભાઈએ એક નિયમ પોતાના મનમાં ઉતારી દીધો કે આજથી હું ચોરી કરીશ નહીં. હા. એવી એને ટેક લીધી, બાધા લીધી મહાત્મા આગળ. એમ કરી બાધા ટેક લઈ અને એ ભાઈ ઘરે પોતાના ઘરે ચાલીને જાય રહ્યો. રસ્તામાં એક ચીભડાનું ખેતર આવ્યું. ચીભડાનું ખેતર આવ્યું અને ચીભડા એકદમ સુગંધ મારે. તઈ પછી આ ભાઈને ચીભડા ખાવાનું મન થયું. ભાઈ વિચાર કરી રહ્યો કે હમણાં જ હું મહાત્મા આગળ ટેક લઈ આવ્યો હું કે આપણે ચોરી કરવાની નહીં, આ કોકના ખેતરમાંથી ચીભડા ખાઈએ અરે અરે. તો આપણને ચોરીનું આ લાગે. પણ ભાઈનું મન છકોછક કરે, ચીભડા ખાવા છકોછક કરે. ભાઈ એના આત્માને સમજાવે તે હવે ટેક લીધીએ તો ચીભડા ન ખવાય. પણ મન કેમે કર્યું, માને નહીં. વાહ વાહ. વાડ કૂદીને પડ્યો અંદર ખેતરમાં. વાડમાં ખેતરમાં પડ્યો, ચીભડું તોડ્યું. વળી પાછું એનું મન ના કે આત્મા ના કે તારાથી ચીભડા ન ખવાય, ચોરી પાપ લાગે, ચોરી કરી કહેવાય. પણ મન કેમે કર્યું, માને નહીં. તઈ ભાઈ પછી વિચાર કરે રહ્યો કે મારું મન માનતું નથી અને આત્મા મારો ના પાડે રહ્યો. તે કોકના ખાધેલા ચીભડાના છોડા એઠા, એટલે એ ભાઈ વિચાર કર્યો કે એઠા છોડા કોઈ ના ખાઉં તો મારું મનને માની જાય અને ચોરીનું એ આલ લાગે નહીં. મનને માની જાય ને ચોરીનું આલ ન લાગે. એમ કરીને કોઈ ખાઈ ગયો હશે બીજો, એઠા છોડા પડ્યા હતા તે એઠા છોડા લઈને આમ ખાવા માંડ્યો. ખેતરનો માલિક રોજ કોક ચીભડા ચોરી જતું હતું. તે ખેડૂતે વિચાર કર્યો આજે 1 વાગે હે ને આજે જઉં ચીભડા કોણ તોડી જાય રહ્યું રોજ કે. તે પછી ખેતરનો માલિક ખેડૂત ત્યાં આવી ગયો ને આ ભાઈ છોડા ખાતો હતો. રંગે હાથે પકડાઈ ગયો. રોજ આજ જે ચીભડા તોડી જાય રહ્યો ને ખાઈ રહ્યો કે દંડો લઈને મારવા મંડી ગયો. એવા દંડા માર્યા, એવા દંડા માર્યા, મારીને થાક્યો. એટલે આ ભાઈ કેરો ચીભડા ખાતો તો ઈ હજી એ 2-4 બીજા મારને કે તો કે આવડું માર્યું તો હજી બીજા મારવાનું કેમ કર્યો. હા. ભાઈ તું એ પૂછત ખરો, સીધું આવીને દેવા જ મંડી જાવ રહ્યો કે શું હકીકત પૂછ કે શું. હું સત્સંગ સાંભળીને આવતો હતો અને મેં પ્રતિજ્ઞા લીધી હતી, ટેક લીધી હતી કે ચોરી ન કરવાની. અને અહીંયા મારું મન કેમે કર્યું માનતું નહોતું, એટલે કોકના ખાધેલા છોડા ખાઈને મારા મનને હું મનાવતો હતો. એટલે ચોરીનું પણ આલ ન થાય અને મારું મન પણ માની જાય. વાહ વાહ. પણ તું હકીકત જાણ્યા વગર સીધો દેવા જ મંડી ગયો કે. એટલે 2-4 બીજા દંડા મારવાનું એટલા હારું કવર્યો કે બીજી ફેરે મારું મન છોડા ખાવાનું એ મન ના કરે કે. વાહ વાહ વાહ. એટલે આપણે એવું મનને મારતા નથી. હમણાં તુલસી બાપે દાખલો દીધો ઓલા સંત મહાત્માનો. જલેબી ખાવાની ઈચ્છાથી, પૈસા વગર જલેબી ક્યાંથી ખવાય. જાઓ ઉમા કને માટીકામ હાલેલું ખામણા ત્યાં આખો દી કામ કર, મજૂરી મળે, પૈસા લઈને આવજે. કંદોઈવાળાએ રસ્તો બતાવી દીધો. આખો દી ઠીબોણ તાવડા ને પગારા ને માટીના ખણ્યા બધા. 2 રૂપિયા જડ્યા, એની જલેબી લીધી અને આ તુલસી બાપે કીધું એમ ગાયોનું ટોળું જતું હતું. તે ગાયોએ ગોબર કરી, છાણ ને એક ઢીલું છાણ હતું ને એ બધું લીધું પડિયામાં. અરે અરે. અને જલેબી ને 2 ચોળી, છાણ ને 2. પછી કે લે ખા હવે જલેબી, તને જલેબી ખાવી હે ને. એ જલેબી જાય ખરી મોંમાં, છાણવાળી આવી પાછી ઓલા પડિયામાં લીધી, ફરી પાછો મોંમાં મૂકે.
2-4 વાર એમ કર્યું મન કે હવે મારે જલેબી નથી ખાવી ભાઈ. આપણે એવું મનને મનાવી રહ્યા. જે ખાવાની ઈચ્છા કરે એ બધું આપણે ખવડાવી દઈ રહ્યા. કરીએ શ્રી હરિની ઉપાસના, ધરીએ હૃદયમાં ધ્યાન, કરીએ ફરીએ નહીં ગર્ભવાસમાં, ઠરીએ ઠીક નિદાન. વાહ વાહ. ખોટો ખેલ છે આ સંસારનો, આતશબાજીનો રંગ, કરતા વર્ષો વીત્યા ગણા, ક્ષણમાં થાશે ભંગ. ભંગ. ગુરુગમ ગાઈએ ગોવિંદના, જીવનું જોખમ જાય, દયા દાન ને દીનતા ઈ તરવાના છે ઉપાય. વાહ વાહ. ગટગટ પ્રત્યે રચના રચી, ગટગટ પ્રત્યે રચના ઘણી, ભર્યા રત્ન ભંડાર, હીરા રતનની હાટડી, સદગુરુ ખોલનહાર. વાહ વાહ. અહીંયા કને હીરાભાઈના મોઢે હીરાની હાટડી નીકળીએ, રતન ભર્યા. એ રતન હે તે આપણે એકાદ વાક્ય જીવનમાં ઉતારજો. વાહ વાહ. ખરી વાત. હીરા રતનની હાટડી, સદગુરુ ખોલનહાર, નિર્મલ નામ નારાયણનું જુગતે જપશે જે કોઈ, અવિચલ પદમી તે પામશે, આવા ગમન ન હોય. જન્મ મરણનો ફેરો મટાડવો હશે તો પરમાત્માના સ્મરણ વિના, પરમાત્માની ભક્તિ વિના એ મળશે નહીં. ચિંતન કરીએ ચિદ રૂપનું, ઈશ્વર બોલે છે આપ, એને સમરે સુખ ઉપજે, ટળશે ત્રિવેદીના તાપ. આધિ વ્યાધિ અને ઉપાધિ, ત્રિવેદીના તાપ. સત્સંગ છે ને એ રોકડિયો ધંધો હોય, જ્ઞાન છે એ રોકડિયું ધંધો છે. બીજા બધા ધંધા ઉધારી ના. જપ દાન પૂન કરીએ એ તરત ને તરત ફળ નથી આપતા. વાહ વાહ. એ સમયને અંતરે કરેલી કરણી નિષ્ફળ નહીં જાય. કબીર સાહેબે કહ્યું હે, કબીર કરણી જે કરે અરે કદીએ નિષ્ફળ ન જાય. વાહ વાહ. ભલે 7 સમંદર આડા પડે પણ આગે ही મિલ જાય. કરેલી કરણી જે આપણે જપ તપ તીરથ વ્રત દાન યોગ કરશું એ કદીએ નિષ્ફળ જતું નથી. 7 સમંદર ભલે આડા પડે પણ આગે ही મિલ જાય કે. વાહ વાહ. તો સત્સંગ એ રોકડિયો ધંધો હોય. મુઆ પછીનો વાયદો નકામો છે, કોણ જાણે છે કાલ. આજ અત્યારે અબઘડી જોઈ લો આ સત્સંગની નગદી રોકડવાત. વાહ વાહ. સત્સંગમાં બેઠા આપણને આનંદ આવે. એક સંત મહાત્મા એમ કહેતા હતા, એક શિષ્યને કહે કે બેટા તું સંતોનો સત્સંગ સાંભળ, તું સત્સંગનો સત્સંગ સાંભળ. તો કે સત્સંગ સાંભળવાથી શું ફાયદો થાય? મહાત્મા કહે છે સત્સંગ સાંભળવાથી મનનો મેલ દૂર થઈ જાય, મન નિર્મળ થઈ જાય, પછી આપણો અહંકાર ઓગળી જાય. અરે અરે. અને પછી મોક્ષ ગતિનો માર્ગ સત્સંગમાંથી પ્રાપ્ત થાય. હું તમને એમ કહું કે તમે આપણા શરીરનો લોહીનો લેબોરેટરી ટેસ્ટ કરાવજો. અહીંયા ડૉક્ટર આવે રહ્યા, લેબોરેટરી ટેસ્ટ કરાવજો. પછી 1 કલાક સંતોના સત્સંગમાં બેસજો, ભજન કીર્તન બોલજો, સ્મરણ કરજો, ધ્યાન કરજો, ધૂન બોલજો. 1 કલાક પછી ફરીથી લોહીનો લેબોરેટરી ટેસ્ટ કરાવજો. 2 રિપોર્ટ જુદા આવશે. સત્સંગમાં બેઠા પછી આપણા લોહીની અંદર શ્વેત કણ ને રક્ત કણ વધી જાય. અરે અરે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિનો સામનો કરે એવા લોહીની અંદર કણ પેદા થાય રહ્યા. હજારો રૂપિયાની દવા ખર્ચવાથી જે લાભ ન થાય એ સત્સંગમાં અનાયાસે થાય રહ્યા. વાહ વાહ. મફતમાં લાભ થાય રહ્યો. એમ એટલે કીધું છે સત્સંગ એ રોકડિયો ધંધો છે. આપણે અહીંયા કને નખત્રાણામાં કોઈ 2 મિત્રની દુકાન હોય. એક મિત્રની દુકાનમાં વેપાર રોકડેથી જ થાય ને એક મિત્રની દુકાનમાં વેપાર ઉધારીમાં થાય. લાભ કેને વધારે થાય? રોકડિયાને.
હાંજ પડે જે 2000 5000 સિલક આવી ગજવામાં, અને ઉધારી તો ઉધારી, મહિને આવે, 2 મહિને, 4 મહિને આવે, 6 મહિને, 12 મહિને આવે, ક્યાંક 2-5% ખોટીએ થઈ જાય. ગંગારામ બાબા તમારી એ દુકાન હે ને, કે મેં તમારે તે બધો રોકડીએ ધંધો હાલેરો કે ઉધારીમાં? તો રોકડેથી જે વેપાર થાય એ આપણા ગજવામાં આવી ગયા. જે 2, 5, 10 હજાર ને ઉધારી તો ઉધારી. મુવા પછીનો વાયદો નકામો છે, કોણ જાણે છે કાલ. આજ અત્યારે અબગડી જોઈ લો આ સત્સંગની નગદી રોકડવાદ. વાહ વાહ વાહ. સત્સંગમાં બેઠા, આનંદ આવ્યો, આપણા શરીરના શ્વેતકણો વધ્યા, એ રોકડીઓ ધંધો. અને આપણે જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, દાન પૂન કરીએ, એ બધાય ફળ દે, પણ સમયને અંતરે દે. 12 મહિને, 2 વરે, 5 વરે, 10 વરે, આ જન્મને તો બીજા જન્મમાં મળે. કરેલી ભક્તિ કદી અફળ જતી નથી. અરે અરે, જુઓ, બીજી બધી જે ડિગ્રીઓ છે એ મૃત્યુ સાથે ડિગ્રીઓ બધી સમાપ્ત થઈ જાય. કોઈ કલેક્ટર હોય, કોઈ ડીએસપી હોય, કોઈ 10મું ધોરણ છોકરો ભણતો હોય અને એનો દેહાંત થઈ જાય, મૃત્યુ પામી જાય, બીજો જન્મ એને મનુષ્યનો મળે. અરે એને ખબર પડે કે ગયા જન્મમાં હું 10 ચોપડી ભણીને મૃત્યુ પામ્યો હતો. પછી 5-6 વર્ષનો થાય અને સ્કૂલમાં દાખલ કરવા જાય તો એ છોકરો એમ કે 10 ચોપડી હું ગયા જન્મમાં ભણી આવ્યો, હું મને 11માંથી દાખલ કરો. કરશે? ન કરે. ગયા જન્મની 10 ચોપડી આ જન્મમાં હાલે નહીં. વાહ વાહ. એકડો ગૂંટ પહેલો, પહેલી ધોરણ, બીજી પછી 10માં જવા જશે. કોઈ કલેક્ટર હોય, કોઈ ડીએસપી હોય, એનું મૃત્યુ થઈ જાય અને બીજા જન્મમાં એમ કે ગયા જન્મમાં મેં કલેક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે, આ જન્મમાં મને કલેક્ટર બનાવી દો. બનાવી દે. ગયા જન્મની કલેક્ટરની ડિગ્રી આ જન્મમાં હાલે નહીં. ઓય. આ જન્મમાં ફરીથી કલેક્ટરની ડિગ્રી પ્રાપ્ત કર, પાસ થા, તો તને કલેક્ટર બનવા જડે. એમ જે કંઈ ડિગ્રીઓ છે, ભણતર છે, એ મૃત્યુના ઝાટકા સાથે બધું સમાપ્ત થાય છે. વાહ વાહ. પણ ભક્તિ એક એવી છે કે ગયા જન્મમાં કરેલી હોય એ આ જન્મમાં સાથે આવે છે. આપણો એટલેથી અભ્યાસ શરૂ થાય. ગયા જન્મમાં જેટલો આપણે અભ્યાસ કર્યો હોય ભક્તિનો એ ફરી કરવો પડે નહીં. એટલેથી આપણો અભ્યાસ નવેસરથી શરૂ થાય. ઘણા જ આપણે ઘણી જગ્યાએ જોઈ રહ્યા કે નાનપણથી જ એમને 25-30 વર્ષની ઉંમરે એને જ્ઞાન થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય. એ ગયા જન્મની ભક્તિ જમા હતી અને આ જન્મમાં જલ્દીથી એને અજવાળું થઈ ગયું. ને ઘણાએ કેટલા 11માં ઉભરે, કેટલી ભક્તિ કરે, કેટલું 50, 60, 70, 80 વર્ષ સુધી તોય અજવાળું ન થાય. ગયા જન્મનું પુણ્ય જમા નહોતું, અરે આ જન્મમાં કર્યું એટલે બીજા જન્મમાં એ જલ્દી આપણને પ્રકાશ થશે, અજવાળું થશે. અરે અરે. સમજી ગયા? અમારા આજથી હું 20 વર્ષ પહેલાંની વાત કરું. અમારા ગામમાં ગોતાકંપામાં સવારથી કરીને સાંજ સુધીમાં 5 પ્રકારના ઘંટ વાગતા. અત્યારે ખબર નથી કેટલા ઘંટ વાગેરા. પહેલાં 5 પ્રકારના ઘંટ વાગતા. હવે યાદ રાખજો, સવારમાં પહેલો જ ઘંટ છે ને ઢોરા છૂટવાનો વાગે. પશુધન બહુ હતું ગોતાકંપામાં, ગાયો ને ભેંસો, ધણ. તે ઓલો રબારી ઘંટ વગાડે ને એટલે બધા માણસો પડતા કામ મૂકીને ઢોરા પહેલાં છોડે, ચોપા. વાહ વાહ. નકો આખો દી ઘરે રહી જાય, વગડામાં ચરવા જાય, હવારે જાય ને સાંજે આવે. 360 દિવસ, એકે દિવસ ઘરે ના રહે ચોપા. પહેલા પ્રકારનો ઘંટ વાગે, ઢોરા છોડવાનો, ચોપા છોડવાનો, એટલે બધા કામ પડતા મૂકીને ચોપા પહેલાં છોડી લે. એક. વાહ વાહ. પછી બીજા પ્રકારનો ઘંટ સવારમાં હે ને પાણીનો ઘંટ વાગે. અમારા ગોતાકંપામાં 20 વર્ષ પહેલાં હે ને પાણીની બહુ તંગી હતી.
ગામના કૂવાનું પાણી નહીં, બારેથી બેરલો ભરી આવવા પડતા, કપડાં ધોવા બીજે ધોવા જાય બાયું બધે. ગામના કૂવામાં પાણીની બહુ શોર્ટેજ. પાણી વોટર વર્કર્સનું પાણી અડધો કલાક જ આવે, એક દી આ લાઈનમાં આવે ને એક દી ઓલી લાઈનમાં, એક દી આ લાઈનમાં. તે બાયું આમ તાકીને બેઠી હોય કે કંઈ પાણીનો ઘંટ વાગે ને કંઈ પાણી ભરી લઈ. જેવો ઘંટ વાગે એટલે હું ગમે એ કામ કરતી હોય, બાઈ સવારમાં ચાય બનાવતી હોય, રોટલી બનાવતી હોય, બધું બંધ કરીને પાણીના નળ નીચે પહોંચી જાય. કારણ કે પાણી થોડીક વાર આવે અને એ જો પાણી જતું રહે તો આખો દિવસ પાણી વગર હેરાન થવું પડે. એ પાણીના ઘંટને બરાબર માન આપે બધા. વાહ વાહ. 2 ત્રીજા પ્રકારનો ઘંટ વાગે સ્કૂલના છોકરાનો. 11 વાગે એટલે નિશાળમાં ઘંટ વાગે, છોરા ભણવા જવાનો. તે છોરા ઘરેથી વહેલા નીકળી જાય, ગામને ઝાંપે બધા રમે પડ્યા. જેવો ઘંટ વાગ્યો ને એટલે દફતર લઈને બધાએ દોડે, 1 મિનિટ મોડું ના કરે. એ ઘંટને બધાએ બરાબર માન દે ને 1 ઘંટ પછી દૂધ પુરાવાનો વાગે. ડેરી ખરી ને અમારા કંપામાં ડેરી હજી આજે ચાલુ હોય. તે દૂધ પુરાવાનો ઘંટ વાગે તે બધી બાયું પડતા કામ મૂકીને દૂધ પહેલું પુરાઈ આવે. એ 4 પ્રકારના ઘંટને બધા જ માન દે. 5મા પ્રકારનો ઘંટ વાગે હાજે મંદિરમાં આરતી થાય, એનું નગારું થાય. એ ઘંટ વાગે તે ઈ તો વાગશે, જઈ રે હવે આ તો રોજે વાગે રહ્યો, આજ નહીં જઈ તો હાલશે. વાહ વાહ. તમે કેમ કરો રે ખબર? અહીંયા તો બધા ઘંટ વાગે એટલે પહોંચી આવો રે. ઘંટથી મોર પહોંચી આવો રે અહીંયા તા. પણ ઘરે કેમ કરો રે ખબર નહીં. 4 પ્રકારના ઘંટને બધા બરાબર માન દે. 5મા પ્રકારનો ઘંટ વાગે એટલે એનામાં બરાબર ધ્યાન દે નહીં. એ તો રોજ વાગે રહ્યો, આજ નહીં જઈ તો હાલશે, મોડે જશું તો હાલશે. એ ઘંટને માન દેજો. વાહ વાહ. એ ઘંટ છે ને એ તમને જન્મ મરણના ફેરામાંથી ઉગાડશે. એ ભક્તિ સાથે આવશે. ભક્તિનું ભાથું ભરો, એ ભક્તિ સાથે આવશે. તો છે છતી વસ્તુ દેખે નહીં, જીવનું જોને અજ્ઞાન. માયા પડદે મધ્ય પડ્યો, ભૂલવણીનું એ ભાન. જન્મ મરણની આપદા નથી કોઈ સંકટ સહેલ, ધંધો કરતા ઢળી પડ્યો જેમ કઈ ગાણીનો બેલ એટલે બળદિયો. ગાણીનો બળદિયો બિચારો રાત દી ફર્યા કરે, પણ એટલે ઠેરના ઠેર હોય, પંથ ક્યાંય કપાય નહીં. જાજે લોભે લાગી રહ્યો માયા મધજાળ, તેમ તેમ તૃષ્ણા વધી ઘણી કૂટાયો કઈ કાળ. વાહ વાહ. કરીએ શ્રી હરિની ઉપાસના, ધરીએ હૃદયે ધ્યાન. નવતમ દેહ દુર્લભ દેવનો, પ્રાણી પામ્યો તે, હીરો નિછારે નાખ્યો એમાં ન રહ્યો સંદેહ. ટેક ધરીએ નિજ નામની, સેવા સમરણને ધ્યાન. અરે જુઓ ટેકનો તમને એક દાખલો દઉં. કેટલાક યાત્રા કરવા, એક ગામમાંથી એક સંઘ યાત્રા કરવા ગયો. નજીક હરિદ્વાર, વૃંદાવન, ગોકુલ, મથુરા યાત્રા કરી. એમાં એક જગ્યાએ પછી એક સંત મહાત્માએ બધાને ટેક લેવડાવી કે તમે યાત્રા કરવા આવ્યા છો તો કંઈક ને કંઈક ટેક લઈને જાઓ. તે બધા માણસોએ જેને જે ફાવે એ ટેક લીધી. કોઈ કે હું રોજ 2 માળા કરીશ, કોઈ કે હું જૂઠું નહીં બોલું, કોઈ કે હું ચોરી નહીં કરું, કોઈ કે હું રોજ ભિખારીને રોટલો દઈશ, કોઈ કે હું કીડીને કીડિયારું પૂરીશ, કોઈ કે હું કબૂતરોને દાણા દઈશ. બધાએ જુદી જુદી બધાએ ટેક લીધી. મહાત્મા આગળ તીર્થસ્થાનમાં એક વાણિયો હતો, કંજૂસમાં કંજૂસ. એને વિચાર કર્યો કે હું ટેક શું લઉં, મારું કાંઈ વપરાય નહીં ને એવી ટેક લઉં. આ બધા ટેક લે, કીડીને કીડિયારું પૂરવાને રોજ કરવું પડે ને,
તે એને એવી ટેક લીધી, ન દેવાની ટેક. હું કોઈ સાધુ સંત ભિખારી મારે આંગણે આવશે એને કાંઈ દઈશ નહીં. અરે અરે આવી ટેક લીધી. આવી લેવાય ટેક? ન દેવાની ટેક લીધી. બધાય દેવાની ટેક લે કે કોઈ મારે ત્યાંથી ભૂખ્યો નહીં જાય. આ કે હું કોઈને કાંઈ નહીં દઉં, ન દેવાની ટેક. એ ટેક બરાબર પાળે હો. કોઈ સાધુ સંત આવે, કોઈ ભિખારીઓ આવે, માગણ આવે, ભાઈ આગળ વધો, આગળ વધો. મારી ના દેવાની ટેક છે, હું કોઈને દેતો નથી. હવે બિચારા ભિખારો તો બધા હાલે જાય આગળ વળી, બીજે ના કે તે જોરાઈ થોડું લેવાય. એમ કરતા કરતા વર્ષો સુધી એને ટેક પાળી, કોઈને કાંઈ દે નહીં. અરે અરે ભગવાને વિચાર કર્યો કે આ ન દેવાની ટેક અને પાળે તો બરાબર જો. આજ દી સુધી કોઈને કાંઈ દીધું નથી, હું એની ટેક તોડાવું. મને દે રહ્યો કે નથી દેતો. ભગવાન પણ ભિક્ષુકનો વેશ લઈને આવ્યા. અલખ નિરંજન ભિક્ષાંદેહી સાધુનું રૂપ લઈને આવ્યા. ભિક્ષાંદેહી ઓલો શેઠ આવ્યો, વાણીઓ, મહારાજ ઘર ભૂલ્યા હો, આગળ વધો. મારી ના દેવાની ટેકે. હવે ઉત હતા ભગવાન, ભાઈ તારી ના દેવાની ટેક હશે, પણ મારી એ ટેક કે જે ઘરે હાથ લંબાવું ને લીધા વગર હું નહીં જાઉં. વાહ વાહ મારી લેવાની ટેકે. અરે અરે હું કે મારી ન દેવાની ટેકે. આ બેયની ટેકું સામ સામ્યું અથડાણ્યું. આ વાણીઓ કે છે કે દઈશ તો લેશે ને, કે દેવું જ નથી મારે. ઉત કે હું આ બેઠો અહીંયા, દેશો તો જ જઈશ. ત્યાં કને ચાલીમાં બેહી ગયા અને શેઠ અંદર ઘરમાં જતા રહ્યા. કલાક થયો, 2 કલાક થયો. એના ઘરવાળાને પૂછેલા, જુઓ તો ઓલો સાધુ ગયો કે નહીં? ના, એ તો થયો છે. શેઠ ઘરમાંથી બહાર જ ના નીકળે. ઓલો જાય તો પછી નીકળું કે લીધા વગર જશે નહીં, એમ કે રહ્યો. ને મારી ન દેવાની ટેકે. કલાક, 2 કલાક, 4 કલાક, 6 કલાક ઓલો જાય જ નહીં. તઈએ શેઠ શેઠાણીને કહેર્યા, એમ કરો હવે એ સાધુને કહો કે શેઠ બીમાર થઈ ગયા, હવે તમને નહીં દઈ શકે. હું એ તે હવે હુઈ જવું રહ્યો, અહીંયા કને ધાબળો ઓઢીને હુઈ જવું રહ્યો. અને તમે બારે જઈને કહો હવે બીમાર થઈ ગયા, હવે શું દેશે? શેઠ ધાબળો ઉઠીને ખાટલે હુઈ ગયા. અને શેઠાણી કહેર્યા, સાધુ મહારાજ એ હવે બીમાર થઈ ગયા ને હવે તમને નહીં દઈ શકે, તમે જાઓ હવે, ખોટી માથાઓ બીજે ઘરે જાઓ તો કાંક વળે. ના, હાજા થઈ રહેશે તઈ જઈશ, તઈ દેશે ને કે, પણ જઈશ નહીં કે હાજા થઈ રહેશે તઈ. ન ગયા. પછી વળી શેઠાણીને પૂછ્યું, જાવ તો કે મેં ગયા કે નહીં? તો કે નથી ગયા. તઈ હવે એમ કરતું, હું ખોટે ખોટે મરી જઉં રહ્યો. મારા નામની પોક મૂક, કે શેઠ જતા રહે આવી પોક મૂક એટલે જતો રહેશે પોતે, કે મરી ગયા હવે શું દેશે કહેશે. તે એમ કરીને શેઠે તે શ્વાસ રૂંધીને હુતાય અને શેઠાણી મંડ્યા પોક મૂકવા. મારા ઘરવાળા જતા રહ્યા ને શેઠાણી મંડ્યા રોવા. ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડ્યા. તે આજુબાજુથી માણસો આવવા માંડ્યા. શું થયું? આડોશી પાડોશી બધા આવવા માંડ્યા. શું થયું? શેઠ જતા રહ્યા કે. તે બધા માણસો બેઠા, ઘર ભરેલું એ. શેઠે વળ્યું, લગે શેઠાણી હતા, એને ઇશારો કર્યો, જાવ તો હું જતો રહ્યો કે નથી ગયો કે. તો એ શેઠાણી વળી બારે આવ્યા. એ સાધુ મહારાજ તમને કાંઈ શરમ થાય રહી? અરે અરે જતા રહ્યા, હવે ભગવાનને ઘરે જતા રહ્યા, હવે તમને શું દેશે? કાંકતા સમજો. તો અહીંયા ઓલા સાધુ મહારાજ કહેરહ્યા કે આ બધા અહીંયા આવેલા ઘરે એ હું એ દઈશ કાંધ ભેગો કે. શેઠ જતા રહ્યા, બધા આવે ને, મારાથી થોડું જવાય, હું એ કાંધ દઈશ ભેગો કે. અરે અરે શેઠાણી વળી શેઠને ઈશારો કરેલા કે સાધુ નથી જતો, તો ન જાય તો મને દેવું નથી, નક્કી જે કરો ઠાંઠડી તૈયાર કે. શેઠની આગળ ઠાંઠડી તૈયાર થઈ વાણિયાની, અને ઠાંઠડીમાં હુવરાયા, રોકકલ થાયરી,
4 જણા લઈને જાય રહ્યા, દીકરા હું બધાય રોતા રોતા ઓલે સાધુ મહારાજ ભગવાને ભેગા જ જાય રહ્યા. ઓએ ભેગા જાય રહ્યા પછી સુવડાયા અગ્નિ લાકડા ઉપર સુવડાયા. વળી શેઠ કે ઓલો છે કે નહીં જતો, છે કે જતો રહ્યો હોય કે, તો કે એ સાધુ ભેગો છે કે તઈ દઈ દો અગ્નિ, ભલે બળી જાઉં પણ મારે દેવું નથી કે. અને અગ્નિના દીધો અને શેઠને મંડ્યું બધું તપવા વાણિયાને. ભગવાને વિચાર કર્યો કે આ હાચો ન દેવાની ટેક આની હાચી, હવે મરવા પડ્યું, મરી તો બળવા પડ્યો એ, પણ હવે ન દેવાની ટેક લઈ બેઠો એ. કાનમાં એમ કીધું ભગવાને સાધુએ, બેઠા થાવ અને હવે તમારી ટેક પાળીએ ને હવે કે હું ભગવાન થઈને આવ્યો તો તે તમને દર્શન દવર્યો ને હવે તમે અગ્નિમાંથી ઊભા થાવ કે વાહ વાહ, નકો બળીને મરી જશો. સાધુ મહાત્મા ભગવાન કહેર્યા. તઈ વાણીઓ શું કહેર્યો? ભલે બળીને મરી જાઉં પણ આ બધા મારી શમશાન યાત્રામાં આવ્યા, બધાને દર્શન દો તો જ ઊભો થાઉં કે. શેઠ ઊભા થયા ને ભગવાને ચતુર્ભુજ લઈને એ બધાને દર્શન કરાયા. વાહ વાહ વાહ. તો આ કેવી ટેક હતી? પણ એવી ટેક પણ એને માન કે ટેક પહોંચાડે ઠેક, આવી ટેક લીધી હતી તો પણ એને ભગવાનના દર્શન થયા. તમે કોઈ આવી ટેકમાં લેજો હો. આ તો દ્રષ્ટાંત છે. તો શું છે? તેમ તેમ તૃષ્ણા વાધી ઘણી, કૂટાયો કાળ નવતમ દેહ, દુર્લભ દેવને પ્રાણી પામ્યો છે તે. હીરો નિછારે નાખ્યો એમાં ન રહ્યો સંદેહ, વાહ વાહ. ટેક ધરીએ નિજ નામની, નિજ નામની. પોતાના નામની ટેક ધરીએ નિજ નામની, સેવા સમરણ ને ધ્યાન, હે તે હરિરસ પીજીએ મૂકી માન ને ગુમાન. ગુમાન એટલે અહંકાર ને અભિમાન. ઠીક ઠરી હે તે હરિરસ, ઠીક ઠરી રે બેસીએ રાખીને રે વિશ્વાસ, જઠરામાં જેણે જાળવ્યો પરહર પારકી આસ. સજ્જનો, આપણે હૈયે બધા સિંહ. જુઓ, આપણું આત્મબળ મજબૂત થઈ જાય. સિંહ છે ને, સિંહ એ આત્મબળીએ અને હાથી મન મૂકીએ. સવારમાં હીરા બાપે વાત કરી હતી કે હાથીઓનું ટોળું હોય, 1 ડઝન હાથી હોય ને, એનો જ્યારે સૂવાનો સમય થાય એટલે એક મોટો હાથી પહેરો ભરે કે ક્યાંય સિંહ આવતો નથી ને. બીજા હાથી આરામ કરે, એક હાથી આમ ચારે બાજુ નજર કરે. જો સિંહ ક્યાંય દેખાય એને, સિંહની ક્યાંય ત્રાડ સાંભળે તો આ બધા હાથીઓને જગાડે, ભાગો ભાગો સિંહ આવે રહ્યો. ડઝન હાથી સિંહની ત્રાડથી ભાગી જાય. હા પણ એક હાથીમાં એટલી તાકાત કે 1 ડઝન 12 સિંહ ભેગા આવે ને તો એક હાથી 12 સિંહને મારી નાખે. સૂંઢમાં પકડી પકડીને પછાડીને ઘા કરી નાખે. એટલી તાકાત એક હાથીમાં. 12 સિંહને મારવાની તાકાત હાથી ધરાવે રહ્યો. મોટા મોટા ઝાડમાં ઉખડી નાખે, મકાન ફગાવી નાખે, ગાડી ઉઠલાવી નાખે. 12 સિંહને મારી નાખે એટલી તાકાત એક હાથીમાં હે. છતાં એક સિંહ આવે ને તો 12 હાથી ભાગી જાય રહ્યા. સિંહનું આત્મબળ મજબૂત હે. એવી ત્રાડ નાખે ને તે ઓનું મનોબળ ઢીલું થઈ જાય. અમે વચ્ચે ખાસા વર્ષ પહેલાં આબુ ગયા હતા. આબુના જંગલમાં એક મહાત્માના દર્શને ગયા હતા અમે. અરે અરે. અમારા વડાલીની બાજુમાં, સવાસલા કંપાની બાજુમાં બિલોરી માતાનું મંદિર છે. ત્યાં કને એક દેવીદાસ મહારાજ કરીને એક સંત મહાત્મા, હમણાં થોડાક વર્ષો પહેલાં એનું શરીર શાંત થઈ ગયું. એ આથરવા હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ હતો. આથરવા હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ અને ભક્તિના રંગમાં એકદમ રંગાયેલા. વાહ વાહ. આપણે મેત્રાલ કંપામાં સંત નારાયણ બાપો થયા ને, એનું ને આનું એકદમ બને. સત્સંગના મેળાવડાઓમાં એ બધા ભેગા જાય આવે અને ભક્તિ ભાવમાં મેળાવડામાં પ્રિન્સિપાલ એ પટેલ સમાજના હતા, કેડવા પટેલ.
દેવકરણ એનું નામ, એ સાહેબનું, પ્રિન્સિપાલ સાહેબનું નામ. અરે અરે એક દી રાત્રે 2 વાગે ઉઠીને પથારીમાં રૂવે, ધ્રુસકે ને ધ્રુસકે રૂવે. એટલે એના ઘરવાળા બાજુમાં સૂતા હતા, એ જાગ્યા. શું થયું? એ રાતના 2 વાગે તમે આમ રૂવો રહ્યા, કાંઈ તકલીફ થઈએ, કાંઈ દુઃખ થયું? હાલો દવાખાને તેડી જઈ. તઈએ એ દેવકરણ પ્રિન્સિપાલ હાઈસ્કૂલનો એના ઘરવાળાને હાથ જોડીને કહેર્યા, તમારા ને મારા સંબંધ પૂરા થયા, હવે મને રજા દો, હવે મને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, હવે મને આ સંસારનો ત્યાગ કરવો છે, અરણ્યમાં જઈ ભગવાનની ભક્તિ કરી મારા જીવનું મને કલ્યાણ કરવા દો. વાહ વાહ. એના ઘરવાળા કહેર્યા કે હવે અત્યારે રાતે 2 વાગે શું, અત્યારે તો સૂઈ જાઓ, હવાર પડે આપણે બધું કરશું, તમે અત્યારે સૂઈ જાઓ. સૂએ નહીં, માંડ રાતે સુવડાયા. સવાર પડી, સવારા જાગીને એનો પરિવાર બધો ભેગો કર્યો, દીકરા વહુ ભાઈઓ કુટુંબ બધા આગળ હાથ જોડ્યા. અરે અરે બસ હવે મને રજા દો. એના ઘરવાળાને કુટુંબીજનો બધા કહેર્યા કે હવે 4 વર્ષ બાકી એ નિવૃત્તિ થવાને. 58 વર્ષની ઉંમરે સરકારમાંથી કર્મચારી નિવૃત્ત થાય અને પછી એને પેન્શન મળે, એને પગાર. તઈ બધા કહેર્યા કે 4 વર્ષ બાકી રહ્યા, 4 વર્ષ તમે નોકરી કરી લો, પછી પેન્શન આવશે પડ્યું, એ અમે બધા બેઠા બેઠા ખાશું અને તમે ભલે બધા સાધુ થઈ જજો. કે પછી ભલે સાધુ થશો. 58 આ 4 વર્ષ પહેલાં એટલે 52 વર્ષની ઉંમરે, 53 વર્ષની ઉંમરે, 53 વર્ષની ઉંમરે એક દી વૈરાગ ઉત્પન્ન થઈ ગયો અને ઘર છોડવા તૈયાર થઈ ગયા. હા ઘરના બધા સમજાવે પણ આ દેવકરણ સાહેબ સમજે નહીં. સંત નારાયણ બાપાને મેત્રાલ કંપે ફોન કર્યો, તમે આવજો, આ તમારા ભાઈબંધ આ સાધુ થવાનું કહેર્યા, ઘર છોડીને જવાનું કહેર્યા, એને તમે સમજાવો કે 4 વર્ષ રહી જાય પછી ભલે સાધુ થાય. સંત નારાયણ બાપુ મોટરસાઇકલ લઈને આથરવા આવ્યા. આથરવા આવી પરિવારજનો બધા બેઠેલા અને ઓલ્યા એકદમ સંત નારાયણ બાપાના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડ્યા. મને હવે તમે રજા લઈ દો, મને હવે બસ મારા જીવનું કલ્યાણ કરવું હોય, આ સંસાર મને હવે અસાર લાગે રહ્યો, મને તમે રજા લઈ દો. સંત નારાયણ બાપો કે આ જીવ જાગ્યો એ રજા દો એને, ભલે જાય એના જીવનું કલ્યાણ કરે. ઓલ્યા બધા કે તમને સમજાવવા બોલાયા હતા ને આ તો તમે એના પાય થઈ ગયા. કે અહીંયા ઘરે રહેવાનું સમજાયા હતા ને તમે તો કોર્યા ભલે જાય એમ. ઘણું સમજાયા પણ એ રહ્યા નહીં. માઉન્ટ આબુની એક ગુફામાં એને 1 વર્ષ કે 2 વર્ષ કેટલી સાધના કરી મને ખબર નથી, એક ગુફામાં ત્યાં રહ્યા. અમે એને મળવા ગયા હતા, તો એને એમ કીધું અરે અરે કે ગઈકાલે અહીંયા એક સિંહ આવ્યો હતો અને સિંહે તે એક વાંદરાનો શિકાર કરીને ગયો. મેં કીધું સિંહ વાંદરાનો શિકાર ન કરી શકે, કારણ કે વાંદરા તો ઝાડ ઉપર ચડી જાય, સિંહ ઝાડ ઉપર ન ચડી શકે. તે ઈ સાહેબ એમ કહેવા માંડ્યા, હા એમ જ થયું. સિંહ આવ્યો એટલે 8-10 વાંદરા હતા, એ બધા ઝાડ ઉપર ચડી ગયા. સિંહ ઝાડની નીચે ઊભો હોય, વાંદરા બધા માથેથી જુએ રહ્યા. સિંહ આમ ત્રાડ નાખી, જેવી ત્રાડ નાખી એમ વાંદરા બધા જુઓ તો એનો ઝાડો પેશાબ બધો વહી ગયો. ઝાડવા ઉપર બેઠા હતા, ઝાડો પેશાબ બધો વહી ગયો. સિંહે બીજી ત્રાડ નાખી, જેવી ત્રાડ નાખી એવા વાંદરા ઉપર કૂદાકૂદ કરે, એક ડાળીમાંથી બીજી ડાળીએ, બીજી ડાળીમાંથી ત્રીજી ડાળીએ, ઉપરા ઉપરી કૂદાકૂદ કરે. અને ત્રીજી ત્રાડ જોરથી નાખીને 1-2 વાંદરા પડ્યા નીચે. એનું મનોબળ ઢીલું થઈ ગયું, નીચે પડ્યા ને સિંહે શિકાર કરી લીધો. હવે માથે છાનામાના બેઠા હોય તો કાંઈ હતું? સિંહ આત્મબળીએ, સિંહનું આત્મબળ એવું મજબૂત છે. વાહ વાહ. અને હાથી એ મનમુખી. એટલે એક વખત એવું બન્યું કે ખેડૂતો ગામને પાદરે ખેતરમાં વાવણી કરતા હતા. સાંજનો સમય થયો એટલે ખેડૂતો અંદર એવું વાતું કરી રહ્યા
કે સંધ્યા આવવાની તૈયારીએ, જલ્દી કરો જલ્દી કરો. સંધ્યા એટલે સમજણ પડી? સાંજનો સમય. અરે અરે દિવસ હાથમાં પછીનો 1 કલાકનો સમય છે ને એ સંધ્યાકાળ કહેવાય. સંધ્યાકાળને બહુ સાચવજો. સંધ્યાકાળમાં માનવીને ભગવાનની ભક્તિ કરવાની બહુ જરૂર છે. સંધ્યાકાળમાં જ્યાં ત્યાં ભટકવા જશો નહીં. તો પછી ઓલા ખેડૂતો એમ કર્યા સંધ્યા આવવાની, જલ્દી કરો તૈયારીએ. એટલે એમ કે આપણે જલ્દી જલ્દી વાવણું કરી ઘરે પહોંચી જઈએ અને સંધ્યાનું ટાઈમ આપણે હાથવી લઈ. અરે અરે આ ખેડૂતો અંદરો અંદર આવી વાતો કરી રહ્યા. તે બાજુની ઝાડીમાં સિંહ સાંભળી ગયો. સિંહને બીક લાગી કે આ ખેડૂતો સંધ્યાથી બીએ રહ્યા, એ વળી સંધ્યા કેવી હશે, મારાથી એ કોઈક જબરી હશે સંધ્યા. હા એટલે સિંહે વિચાર કર્યો કે આ સંધ્યા જો આવે એના પહેલાં હું ક્યાંક હંતાઈ જાઉં, કે નકો સંધ્યાના ઝાપટમાં જો હું આવી ગયો તો સંધ્યા કોઈક આ ખેડૂતો બીએ રાતે કોઈક મારાથી જબરી હશે કોઈક. ઓએ એટલે સિંહ જાળીમાં સંતાઈ ગયો. હવે બન્યું એમ હોય કે કુંભારનો એક ગધેડો ઘરે નહોતો આવ્યો, ચરવા મૂક્યો હતો. એટલે કુંભાર દંડો લઈને એ જંગલમાં ગધેડો ગોતવા નીકળી પડ્યો. હા તે અંધારામાં એની અડફેટમાં સિંહ આવી ગયો. એટલે સિંહનો કાન ઝાલીને સિંહને દંડા માર્યા 2-4 અને સિંહની ઉપર બેહી ગયો. એને એમ કે આ ગધેડો હોય એમ ને હું સિંહને એમ કે હું સંધ્યાના ઝાપટમાં હું આવી ગયો. કરીને કોઈ અરે અરે સિંહને એમ કે ઓલું ખેડૂતો જે સંધ્યાથી બીતા હતા એ સંધ્યાએ મને પકડી લીધો. સિંહ બિચારો ફફડાટ થઈ ગયો. આ કુંભારી સિંહ માટે દંડા મારતો મારતો એને ઘરે લઈ આવ્યો. ઘરે લઈ આવીને એની વાડ હતી ને મોટી, એ વાડમાં તે બધા ગધેડા પૂર્યા હતા. એના ભેગું આ સિંહને પૂરી દીધો ને વાડ દઈ દીધી. અને સિંહ આખી રાત થથરતો રહ્યો કે આ સંધ્યાના ઝાપટમાં હું આવી ગયો. સવાર પડી, દિવસ ઉગ્યો એટલે બધું દેખાઈ ગયું. ઓ આ ગધેડા ભેગો હું તો સિંહ હું કે એનું આત્મબળ જાગી ઉઠ્યું. નરકડું દોયડું પગમાં બાંધી દઉં, છક્કી મારીને તોડી નાખ્યું અને મોટી વાડ હતી ને વાડ કૂદીને સિંહ ભાગી ગયો. હા એમ આપણું આત્મબળ જાગી જાય. કોઈ મહાપુરુષો આપણું આત્મબળ જગાડી દે, આપણી કોઈ ઓળખાણ કરાવી દે કે તમે સિંહ છો, તમે સિંહના સંતાન છો. એક વખત એવું બન્યું, એક ગોવાળિયો જંગલમાં ઘેટા બકરા ચારતો. અરે અરે ઘેટા બકરા ચારતો તે વાઘ, વરુ, ચિત્તા એવા બધા જંગલમાં જનાવર આવી અને રોજ 1-2 ઘેટા બકરાનો શિકાર કરી જાય. બધા રોજ એના 1-2 ઓછા થવા માંડ્યા. એક દિવસ આ ગોવાળિયાને જંગલમાંથી સિંહનું બચ્ચું મળ્યું. એટલે સિંહનું બચ્ચું લઈને ઘરે આવ્યો. ઘરે આવીને એને દૂધ પાયું ને એ ત્યાં ઘેટા બકરાના ટોળામાં રોજ જાય ને આવે, રોજ જાય ને આવે. અરે અરે 4 વર્ષ સુધી ઈ ઘેટા બકરા ટોળામાં સિંહનું બચ્ચું રહ્યું. એટલે મોટો વિકરાળ સિંહ થઈ ગયો. હવે જે ટોળામાં સિંહ હોય એનો શિકાર થાય. બીજા જે વાઘ, વરુ, ચિત્તા આવે આ તો સિંહ આના. એટલે ઓલા ગોવાળિયાને શાંતિ થઈ ગઈ અને સિંહ પણ એની જાત ભૂલી ગયો કે હું ઘેટું બકરું હું. રોજ ભેગો આવે ને જાય ને એ ટોળામાં રહે ભેગો. અરે અરે બચ્ચું હતું તો અહીંથી ભેગું જ હતું. એક દિવસ બીજો સિંહ આવ્યો જંગલનો. એને જોયું, આહા આ ઘેટા બકરાના ટોળામાં સિંહ, આ ઘેટા બકરા તો આપણો શિકાર હે, એ તો આપણો ખોરાક હે, અને આ સિંહ એના ટોળામાં ફરે રહ્યો. નક્કી એની જાત ભૂલ્યો હે. વાહ વાહ તે ઈ સિંહે એકદમ ત્રાડ નાખીને આ ટોળા ઉપર કૂદ્યો. એટલે ઘેટા બકરાનું ટોળું બધું મંડ્યું ભાગવા. હા એના ભેગો ઓલ્યો સિંહે ભાગવા માંડ્યો. ત્યાં જંગલના સિંહે એની બોચી પકડી. આ બધાય ભાગે રહ્યા, તું કાં ભાગો રહ્યો? એ મને જવા દો, મને જવા દો, હું ઘેટું બકરું હું, મારો સાથીદારો જાય ને જવા. અરે તું સિંહ હો
ના ના, હું ઘેટું બકરું હું, મને જવા દો જવા દો. અરે તું સિંહ હો, મારા જેવો જો, હાલ તારી ઓળખાણ કરાવું. વાહ વાહ. ઈ સિંહને નદી કિનારે લઈ ગયો, પાણીમાં એનું પ્રતિબિંબ બતાવ્યું. જો તારું મોઢું ને મારું મોઢું એવું છે કે નહીં? હા છે. પછી તારા પંજો અને મારો પંજો એવો છે કે નહીં? હા છે. બધું જ પાણીમાં પ્રતિબિંબ એના જેવું જ જોયું. પછી ઓલા સિંહે ત્રાળ નાખી, જંગલના સિંહે. હવે કે તું ત્રાળ નાખ, એને એવી ત્રાળ નાખી. એટલે એને ખબર પડી ગઈ કે હું એ સિંહ હું. ઓય વાહ વાહ. એની જાત ભૂલ્યો તો. કોઈ મહાપુરુષ આપણી જાત ઓળખાવી દે, આપણી આત્માનો પરિચય કરાવી દે, આપણે આત્મજ્ઞાન કરાવી દે. અહીંયા આપણે બધા સિંહ, પણ આપણે ભૂલી ગયા છીએ, આપણી જાતને ભૂલી ગયા છીએ. તો હવે એક નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. હવે એક દાદા 10 મિનિટની વારે એક હસવાની વાત કહી દઉં, તમે કહેતા હો તો. મને બાપા કહે કે થોડું કે જ્ઞાન હાથે થોડી ગમતે કરાવતા રહેજો કે. પણ આવી ગયા તે આ કઈ વાંધો નહીં. તો તમે હારું બેસી જાઓ, હાલો. 5 મિનિટની જ વાત હે હો. હા ભલે બેવ સાંભળો. જુઓ, એક ગામની અંદર એક ડોશીમાં રહેતા હતા. આ ડોશીમાએ વિચાર કર્યો કે મારે હવે શ્રાવણ મહિનામાં ભક્તિ કરવી છે. શ્રાવણ મહિનો એ પવિત્ર મહિનો હોય. શ્રાવણ મહિનામાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. શ્રાવણ મહિનામાં ભક્તિ વિશેષ ફળેરી. જપ તપ દાન પૂન જે કંઈ કરીએ એ શ્રાવણ મહિનાઓ, શાસ્ત્રો એમ કહે છે આવા મહાપુરુષો અરે અરે કે 12 મહિનામાં 11 મહિના તમે ભલે ધનની તિજોરી કમાવામાં વાપરો, 11 મહિના ભલે તમારું ખીચું ભરવામાં, સંપત્તિ ભરવામાં વાપરો, પણ 1 મહિનો તમે આત્માની તિજોરી ભરજો, તમે આત્માનો ખજાનો પ્રાપ્ત કરજો. વાહ વાહ. નામ સ્મરણનો જથ્થો 1 મહિનો. શ્રાવણ મહિનો એ ભક્તિનો મહિનો છે. શ્રાવણ મહિનામાં તહેવારો આવે. પાંચમ, નાગ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગોકુળ આઠમ, ભગવાનના તહેવારો શ્રાવણ અવતાર શ્રાવણ મહિનામાં થયા હતા. ડોશીમાને વિચાર આવ્યો મારે શ્રાવણ મહિનો કરવો હોય. તે ગામની બધી ડોશીઓને બોલાયું. હા. તમે જો મને સાથ સહકાર દેતી હોય તો આપણે શ્રાવણ મહિનામાં રોજ ભજન કીર્તન સત્સંગ કરશું, અનેક લોકોને ભોજન જમાડશું અને આપણે મોટું પુણ્ય કમાશું. અને બધા એક ટાઈમ મારે ત્યાં ભોજન પ્રસાદ પણ લેજો. આ ડોશીમાનો શ્રાવણ મહિનો આનંદ મંગલથી ઉજવાઈ રહ્યો. ગામની 30, 35, 40 ડોશીઓ પણ રોજ બધી ભેગીઓ આવે. ભજન કીર્તન સત્સંગ જ્ઞાનની ગંગાઓ વહે. બધાનો આનંદ ઉત્સવ થાય રહ્યો. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો. ડોશીમાને જે ડોશીમાએ શ્રાવણ મહિનો બેહાડ્યો હતો સત્સંગનો, એને રાત્રે સપનું આવ્યું. સપનામાં ભગવાન આવ્યા. ભગવાન કહે છે ડોશીમાને તમારા શ્રાવણ મહિનાથી હું બહુ પ્રસન્ન થયો હું. તમે ખૂબ ભક્તિ કરી, ખૂબ સાધુ સંતોને ભોજન જમાડ્યું, દીન દુખિયા ગરીબોને, ગામની ડોશીઓને ભજન કીર્તન કરી, વાતાવરણ બહુ જ પવિત્ર કર્યું. તમારા ઉપર હું પ્રસન્ન થયો છું. તમે મોટું પુણ્ય કમાયા છો. હવે આવતીકાલે તમને સ્વર્ગમાં એક કામધેનું ગાય તેડવા આવશે. તમને ગામને પાદરે બધી ડોશીઓ ભેગું થજો. એક કામધેનું ગાય તેડવા આવશે. એ કામધેનું ગાયનું તમે પૂંછડું પકડી લેશો તો તમે સ્વર્ગમાં આવી જશો. ડોશીમાએ બીજે દિવસે વાત કરી ગામની ડોશીઓને કે હવે હું સ્વર્ગમાં જાઉં રી, તમે બધું મને મોકલાવા હાલો. અરે અરે આ શ્રાવણ મહિનો તમે બધું ભેગ્યું રહ્યું, બહુ આનંદ થયો. મને સ્વપ્નું આવ્યું તો હું આવતીકાલે કામધેનું ગાય આવશે અને હું વૈકુંઠમાં જવાની હું. ગામને પાદરે ગામની 35-40 ડોશીઓ બધી ભેગી થઈ, ભજન કીર્તન કરેરી અને માથેથી કામધેનું ગાય આવવા માંડી. ડોશીમાએ વિચાર કર્યો, રાતે સપનું આવ્યું હતું, ભગવાન કહેતા હતા એ સાચું. જેવી કામધેનું ગાય નીચે આવવા માંડી, ડોશીમા લગે આવી
એટલે ડોશીમાએ હડપ લઈને ગાયનું પૂંછડું પકડી લીધું. ગાય ધીમે ધીમે ઊંચે ઉડવા માંડી. એટલે બાજુમાં બીજી ડોશી બેઠી હતી, એને વિચાર કર્યો કે આ ડોશીમાં સ્વર્ગમાં જાય એનો ટાંટિયો હું પકડી લઉં તો હું એ સ્વર્ગમાં પહોંચી જાઉં. બીજી ડોશી આમ એવું ડોશીનો પગ પકડ્યો. બાજુમાં ત્રીજી ડોશી બેઠી હતી, એને વિચાર કર્યો કે આ બે ડોશીઓ જાય, આનો ટાંટિયો હું પકડું તો હું એ પહોંચી જાઉં. અરે અરે લાઈન બંધ, ડોશીઓ બધું એકબીજાના પગ પકડતી આવે, એ લાંબી લંગર થઈ ગઈ. ઓલ ડોશીને ખબર ના પડે આ શું વજન ના લાગે એકબીજાનો, આ તો હવામાં ઉડતી જાય. તે હવે ભક્તિ હતી ભેળી. આ બધી ડોશીઓ એકબીજાના પગ પકડી લીધા અને બધું વૈકુંઠમાં જવા રવાની થઈ ગયું. હવે ગામને પાદરે છોરા રમતા હતા, એ બધું આ જોઈ ગયા ને ગામમાં જઈને ડોસાઉને વાત કરી. આ ડોસાઉના પ્રમુખ ગંગારામ બાપુ હતા. ગંગારામ બાપાને વાત કરી કે ડોશીઓ બધું સ્વર્ગમાં ગયું. ગંગારામ બાપુ કે ના જાય. તો કે ક્યાંય તમારી ડોશી? મારી ડોશી ઘરે જુઓ તો કાંઈ ના મળે. ઈ તો ઉમાં કે ગામને જાપે બધું ડોશીઓ ભજન કરવા ગયું ઈ ગયું ત્યું બધું ડોશીઓ ગયું સ્વર્ગમાં. અરે અરે ગંગારામ બાપે બધા ગામના ડોહાને ભેગા કર્યા. ડોહિયું ક્યાંય તમાર્યું? ઈ તો કે ગામને જાપે ભજન કરવા ગયું જુઓ તો ખરા ગયું કે નથી ગયું? કોઈ નથી ઉમાં, બધું સ્વર્ગમાં ગયું. હવે શું કરવું? બધા ડોહા ભેગા થઈને વિચાર કરી રહ્યા, હવે આપણે ગમે એ કરવું તો પડશે જ ને, ડોશીઓ વગર કેમ હાલશે? ડોશીઓ તો પહેલી ખપે આ ઉંમરમાં. તો કે હવે એમ કરો, આપણે એક ડોહોએ રજૂઆત કરી, હવે એમાં ગભરાવ શું રહ્યા? અઠવાડિયાનું ટીમણ ખણો ભેગું, હાલો બીજી ડોશીઓ લઈ આવીએ. ઘણીઓ ડોશીઓ કે વળી બીજે ડોસે કાંઈક પોતનો વિચાર મૂક્યો કે બીજી ડોશીઓ લઈ આવીએ, એમાં આપણી શું મહાનતા? એ ડોશીઓને જો આપણે પાછા લઈ આવીએ તો જ આપણે સાચા ડોસા કહેવાઈએ. તો કે હવે શું કરશું? હાલો રામ ભગવાનના મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરીએ, અમારી ડોશીઓ તું પાછું લઈ આવી દે. 35-40 ડોસા બધા રામ ભગવાનના મંદિરમાં ગયા. પ્રભુ અમારી ડોશીઓ સ્વર્ગમાં ગયું ને, અમારી ડોશીઓ તું પાછું મોકલી દે. રામ ભગવાનની મૂર્તિમાંથી આકાશવાણી થી, અરે તમે ઘર ભૂલ્યા હો, હનુમાન કને જાઓ, મારી ડોશી ખોવાઈ ગઈ હતી તે હનુમાન લઈ આવ્યો તો. મારી ડોશી હનુમાન લઈ આવ્યો તો, જાઓ હનુમાન કને, ઈ તમારું કામ કરશે. ગંગારામ બાપુ બધા ડોસાને લઈને હનુમાન દાદે આયા. હા હનુમાન દાદાના ઓટા ઉપર બધું ડોશીઓ બેઠ્યું સ્વર્ગમાં ગયું તું. તે બધા ડોસાએ પ્રતિજ્ઞા લીધી, હે હનુમાન દાદા, અમારી ડોશીઓ જો અહીંયાથી જ ગયું તમારે ઓટલેથી જ, અમારી ડોશીઓ જો પાછું નહીં આવે તો અમે અન્નજળનો ત્યાગ કરી રહ્યા. અમારા પાળિયા આજ અહીંયા ખૂટશે. અમે મરી જશું પણ અહીંયાથી ઉઠશું નહીં, અમને અમારી ડોશીઓ પાછી જોઈએ. હા પ્રતિજ્ઞા લીધી. અને થોડીક વારથી ઓલી ડોશીઓ માથે ગયું હતું ને, એ અડધેક પહોંચ્યું હતું સ્વર્ગમાં. તે ઓલી પહેલી જ જે ડોશી હતી, શ્રાવણ મહિનો કર્યો હતો ને, એને વિચાર કર્યો કે આ આમ નીચે જોયું હું કેટલી ઊંચી આવી હું, તે નીચે આખી લંગર ચોટી હતી બધી. એ આને ખબર નહીં આ ડોશીમાને કે નીચે બધી લંગર ચોટીએ. આ ડોશીમાને ઈર્ષા આવી. ભક્તિ મેં કરી, દાનપુન મેં કર્યું, શ્રાવણ મહિનો મેં બેસાડ્યો, બધાને ભોજન મેં જમાડ્યા, અને આ બધું સ્વર્ગમાં હાલે. આ ડોશીમાને એકદમ ઈર્ષા આવી. એટલે પોતાના હાથમાંથી પૂંછડું છોડીને એમ કે આનો પગ છોડાવી દઉં તો લંગર બધી નીચે જતી રહેશે.
જેવું પોતે ગાયનું પૂછડું છોડ્યું, લંગર બધી આવીને આ બધા ડોહા બેઠા થઈને આ ઉપર પડી, ડોહાના હાડકાંય ભાંગી નાખ્યા. આ ઓલા બાપો હે ને, શું નામ બાપાનું, જેઠો બાપો ને, હું પૂજાએ બેઠા હતા ને, હું 80 વર્ષના બાપો હોય જબલપુરના, એક ભારે ડોહી એના ઉપર પડી તો વાંકા વળી ગયા. જુઓ ને, ડોસાના બધા એના હાડકાં ભાંગી નાખ્યા. 1 મહિને ડોહા બિચારા ઊભા થયા. આ અહીંયા નખત્રાણાથી મુકેશ ડોક્ટરને બોલાયા. હાલજે ડોહા નિષ્કલંકી ધામમાં ભાંગી પડ્યા એ બધાએ. હવે પૂછું, ડોસાની ભક્તિ વધારે કે ડોસીઓની? કહો વેલા. ડોહાની ભક્તિ, એ ડોહીઓને તો ઈર્ષા આવી, એ તો સ્વર્ગમાં જતું ને નીચે પડ્યું. પણ ડોહાઓએ પ્રાર્થના કરી, એની પ્રાર્થના ભગવાને સાંભળીને ડોહીઓને બધી નીચે બોલાવીએ. બોલો સદગુરુ દેવ.